એક મહત્વપૂર્ણ જાણકારી સુરતથી કે જ્યાં સરોલી મેટ્રો બ્રિજના સ્પાનમાં તિરાડની ઘટના સામે આવી ત્યારે સ્પાન ઉતારવાની કામગીરી અત્યારે યથાવત હોવાની જાણકારી મળી રહી છે। આજે સ્પાન સંપૂર્ણ રીતે ઉતારી લેવામાં આવશે। પોલીસ અને મેટ્રો રેલ કોર્પોરેશનની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવશે। સ્પાનને ઉતારી લીધા બાદ ખામીને લઈને તપાસ કરવામાં આવશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આપણે કહી દઈએ કે સરોલી કડોદરા વચ્ચેનો જે એલિવેટેડ સ્પાન હતો તેમાં આ કોઈ મામલો સામે આવ્યો હતો। અત્યારે આ રસ્તો પણ બંધ કરી દેવાયો છે લોકોની અવરજવર માટે। જે રીતે સુરતની અંદર મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન ગઈકાલે બપોરના સમયે સારોલી કડોદરા રોડ ઉપર જે મેટ્રોની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બે પિલ્લર વચ્ચેનો જે સ્પાન છે તે સ્પાનની અંદર ક્રેક થવાના કારણે જે મોટી દુર્ઘટના થતા બચી છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે આજે આ બે સ્પાન જે પિલ્લર છે પિલ્લર વચ્ચેના બંને સ્પાનની અંદર વચ્ચે ક્રેક થવાના કારણે જે હતો આખો સ્લેબ હતો તે નમી પડ્યો હતો અને વચ્ચેથી ક્રેક થયો છે। દુર્ઘટના કહી શકાય કે અથવા તો કારણ કે મોટી દુર્ઘટના થતા બચી છે, કારણ કે જે રીતે આખો જે સ્લેબ છે જોઈ શકાય છે, સળિયા જે દેખાઈ રહ્યા છે, કામગીરી ઉપર અનેક સવાલ થઈ રહ્યા છે અને જે રીતે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગ છે, પોલીસ છે, મેટ્રોના અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગઈકાલથી સર્વે કરવામાં આવી રહ્યો છે કયા કારણસર આ જે છે સ્લેબને આ રીતે નુકસાન પહોંચ્યું છે, શું ખામી રહી ગઈ છે, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે। સાથે કડોદરાથી સુરત શહેરની અંદર આવતો જે રોડ છે તે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, કારણ કે આ રોડ ઉપર મોટી સંખ્યાની અંદર માર્કેટો, ટેક્સટાઇલ જે ગોડાઉનો આવેલા છે ત્યાં હજારોની સંખ્યાની અંદર લોકોની અવરજવર હોય છે। અત્યારે જોઈ શકાય તે પ્રમાણે તેને આ સ્પાન છે તે ઉતારવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। મેટ્રોના અધિકારીઓ છે જે ચારે તરફથી કોર્ડન કરી દીધું છે અને એક પછી એક જે પિલ્લર જે છે લોખંડના પિલ્લર જોઈ શકાય છે, પિલ્લર લગાવી અને તે ઉતારવાની જે કામગીરી છે તે કરવામાં આવશે। હજુ સુધી જે કહી શકાય તે પ્રમાણે 10 થી 15 કલાક સુધી આ જે કામગીરી ચાલી શકે છે અને આ રોડ છે તે ડાયવર્ઝન રહી શકે છે। અને જે રીતે ગઈકાલે મેટ્રોના અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી મેટ્રો શરૂ થઈ નથી, તેનું કામ ચાલુ છે અને તે દરમિયાન ઘટના બની છે, એટલે કોઈ ચિંતાજનક નથી। પણ કદાચ આ રીતની ઘટના બની હોત અને એ મોટી સંખ્યાની અંદર અવરજવર કરતા લોકો ઉપર કોઈ મોટી જાનહાની આવી હોત તો તેની પાછળ જવાબદાર કોણ રહેતે? આ રીતના નિવેદનને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ વિપક્ષ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે રીતે આ જે સરકારી જે કામો થતા હોય છે તેની અંદર ભ્રષ્ટાચાર થવા હોવાનો પણ આરોપ લગાવી રહ્યા છે। જોઈ શકાય છે અત્યારે જે સ્પાન છે તે વચ્ચેથી જે ક્રેક થઈ ગયો છે, કાલે જે રીતે હતો તે રીતે જ અત્યારે પણ જોવા મળી રહ્યો છે અને તેને ઉતારવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને પોલીસ તરફથી ચારે બાજુના જે રોડ છે તે ડાયવર્ઝન આપ્યા છે અને અત્યારે આ રોડ છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।